તાપમાનને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે। ગરમીને લઈ મોટી આગાહી કરવામાં આવી છે। માર્ચ મહિનામાં ગરમીથી શેકાવા માટે તૈયાર થઈ જાઓ। અલનીનોની અસરને કારણે આ વર્ષે ઉનાળો આકરો રહેશે। આગામી 5 દિવસ તાપમાન સૂકું રહેશે। લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે। 24 કલાક અમદાવાદમાં 13.3 ડિગ્રી તાપમાન જોવા મળ્યું, જ્યારે નલિયામાં 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું। ઉત્તર દિશામાં પવન ફૂંકાશે। तो पूरे मार्च महीने में मिनिमम और मैक्सिमम दोनों तापमान, दिन और रात का तापमान दोनों जो है नॉर्मल से एबव नॉर्मल रहेंगे। एबव नॉर्मली मोस्टली जो है एबव नॉर्मल देखने को मिलेगा। कांग्रेस एमएलए ज्ञानीबेन ठाकोरे मोटું નિવેદન આપ્યું। ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રા પહેલા દિગ્ગજ નેતાઓના રાજીનામા મામલે તેમણે નિવેદન આપ્યું છે। અર્જુનભાઈ અને અમરીશભાઈને કોંગ્રેસ પાર્ટીએ ઘણું બધું આપ્યું। સત્તા પક્ષમાં જોડાશે તો એમનું કંઈ કામ થાય એવું બને તે હેતુથી રાજીનામું આપ્યું હશે। બનાસકાંઠા જિલ્લાના એક પણ ધારાસભ્યને ખરીદવાની ભાજપની તાકાત નથી। હું માનું ત્યાં સુધી મોઢવાડિયા સાહેબને આ બધા આગેવાનોની વાત જ્યારથી ચૂંટાણા ત્યારથી કરીને જ ચાલુ હતી। ક્યાંક એમને તેમના વિસ્તાર પ્રમાણેના કોઈ પ્રશ્નો હોય, ચાલુ સરકારમાં કોઈ ધંધા રોજગાર એમના પર્સનલી ચાલતા હોય ને બદલો લેવાની ભાવના સાથેનું જે વર્તન અત્યારે થઈ રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક વસ્તવું પડ્યું હોય, અથવા તો મોવડી મંડળના જે ઉપરના જે આગેવાનો છે એ ક્યાંક એમને હાચવવામાં ક્યાંય ઉણા ઉતર્યા હોય ને એમને વ્યક્તિગત કોઈ મન દુઃખ થયો, હું બહુ વિગતથી માહિતગાર નથી, પણ આ બધા જ અમારા જવાબદાર આગેવાનો હતા। અને જે ભારતીય જનતા પાર્ટીને એમને અનેક પ્રકારના મોઢવાડિયા સાહેબ તો રંગા બિલા અને આવા અનેક શબ્દોથી દેશના વડાપ્રધાનને ગૃહમંત્રીને ભૂતકાળમાં સ્ટેજ ઉપરથી ભાષણો પણ કરેલા છે। અને એમના માટે એમને વખાણ કરવા પડે એટલે હું માનું ત્યાં સુધી આનાથી મોટી કોઈ મજબૂરી ના હોઈ શકે। હવે જે એમની મજબૂરીઓ હોય એમને મુબારક, ભગવાનને પ્રાર્થના કરીએ કે એ જ્યાં જાય ત્યાં જેટલું કોંગ્રેસે આપ્યું એટલું તો અહીંયા એમને આપવાની કે ઓલી નથી, પણ કમસે કમ જે કોંગ્રેસમાં આઝાદ રહીને લોકોના પ્રશ્નો ઉઠાવતા હતા એવા ને એવા સત્તા પક્ષમાં રહી અને લોકો માટે કંઈક અવાજ ઉઠાવશે એવી હું એમની પાસે અપેક્ષા રાખું। હું માનું ત્યાં સુધી એ બહુ લાંબો ટાઈમ કોંગ્રેસમાંથી ગયેલા ત્યાં ટકવાના નથી, પણ એ પાછો કદાચ સમય પરિવર્તિત થશે તો એટલે લોકો જે સત્તામાં રહેવા માટે ટેવાયેલા હોય એ પાછો એ બાજુનો ભરતી મેળો આ બાજુ ટન મારશે। એટલે જેના માટે સત્તા, સ્વાર્થ અને વ્યક્તિ મહત્વાકાંક્ષાઓ છે એના માટે પક્ષના ઉપર રહીને એમની મેં કીધી પૈકીની વાતો જે હોય છે કે જે વર્તમાન સરકાર ન હોવાથી નથી કરી શકતી અને અહીંયા ત્યાં આંબાને આંબલીને બધા વાયદા છે, પણ એ વાયદા માલું કાંઈ નથી। અહીંયા જાય ત્યારે ચોરની માં કોઠીમાં મોઢું હંતાડીને રડે એવી વાત છે। અનેક લોકો અમને મળે છે અને જૂના ગયેલા ઘણા તો અમને એવું કહે છે કે આણકા ઓછીકું પણ ના કરતા, એટલે એ લોકો પણ પીડિત છે, પણ હવે જાય તો ક્યાં જાય।